રામદેવ અવતારમાં ઢેલડી નગર આપણું મોરબી રાવત રણસિંહ ને પરમોદવાનો વાયક જીદી ઝીલ્યું. તેથી રામચંદ્ર પરમા રામદેવજી મહારાજ ને ઈ વાયક ઝીલ્યા પછી નેતલ દેને કહે છે કે આ જગ્યાએ જતી સતીની વાત, આ બાપુ સનાતન ધર્મની વાત તમને કરું. કારણ કે અમુક વાતો છે ને બાપુ એવા અધિકારી હોય તે નીકળે, બાકી તો ગરાક નો અહીંયા દુકાને શું ખોલવી. અમુક વાતો બાપુ 5 લાખ રૂપિયા ખર્ચીને કલાકારને લાવજો બાપુ, નહીં નીકળે એવી મારી ગુરુ મહારાજની મારી માથે કૃપા છે. હું એવું અભિમાન નથી કરતો, બાકી આ દુનિયા મને સાંભળે છે ને બોલાવે છે ને એ બાપુ કઈક જુદી બાબત છે. મને દુનિયા માને ન માને એની મને કોઈ જરૂર નથી, મારા સકન લે ન લે એની મને કોઈ જરૂર નથી, મારું સારું બોલે ન બોલે એની કોઈ જરૂર નથી. બાકી અમુક તો બાપુ પાવરથી હું કહું, મારી પાસે જે અમુક ટકાવાળી વાત છે ને બાપુ કોઈની પાસે નહીં હોય. મારા ગુરુ મહારાજની બાપુ એવડી કૃપા છે. અને મારો ગુરુ આજે આ દુનિયામાં છે નહીં, પણ બાપુ ગરાસિયાનો શું કરંટ છે એના કરતા 10 ગણો કરંટ હતો બાપુ. મને હોત હોપડાવે, હેઠીનો બે કે જે તારું પાંચું ન આવે આમ. અને એવા ગુરુ પાસેથી જ કંઈક જડે. પંપાળે એની પાસે કશું ન હોય. પંપાળે તો સમજી લેવાનું તમારા ખિસ્સાને તળિયા બધું ખાલી કરે. આ તો એમ કે તારો પૈસો નથી જોતો અને તું મને પગે ન લાગતો કઈ નહીં, બાકી માર્ગે છે ને કે મરી જાય કોઈ બાપો ધણી નહીં થાય. હું છે ને બાપુ હું એક કહું છું, પાપીમાં પાપી. મને આ પોગાડ્યો હોય ને બાપુ આખી વાત હું શું તમને કરું ભલા મને. એવી એટલા માટે કહું છું કે બાપુ સંતની કૃપા જે હોય ને એ આ દુનિયાથી ઓલી દુનિયા સુધી પુગાડી દે. સંતની તાકાત હોય. સંત એમ નામ નો તમે સત હોય ને, સાચું હોય ને સત કહેવાય. અને સતની માથે મીંડું સડે ને તારે સંત થવાય, એમ નામ સંત ન થવાય. નકરા પીળા પહેરીને કપાળ આખા રંગ્યા હોય, ટીશન સુધી ડેર ખાવ હોય, આપણે હાલા જતો હોય હાથ કરે એ ભગાત ખડા રે તેરા બેડા પાર. તમે રોટલા હાટું વંડિયું ઠેકો શું અમારા બેડા પાર કરો, એમ નથી. એ તો બાપુ એના ચીપિયા ખાવાની તૈયારી હોવી જોઈએ, એની ગાળ્યું ખાવાની તૈયારી હોવી જોઈએ. અને અડધી રાતે એમ કે ને કે આ કામ કરવાનું, તમારા હાથે કામ પડ્યા મૂકીને જવાની તૈયારી હોવી જોઈએ. એમ નામ ન મળે. ઈ રામદેવ અવતારમાં નેતલ દેને કે છે કે રાવત રણસિંહ ને પરમોદવાનો છે ને વાયક આવ્યું છે ને એમાં જતી સતીને જવાનું હોય, સ્ત્રી અને પુરુષને જવાનું હોય. નેતલ દેને કીધું ને બાપુ નેતલ દે નો માન્યા. ઈ કે તમારે જ્યાં રખડવું રખડો, હું એવી નવરી નથી. રામદેવજી બાપા કે હવે આને કઈ ભાષામાં મારે સમજાવું, હજી નથી. આ 5-4 યુગ ગયા ભેગી છે તો હજી આંખ નથી ઉગડતી. ડાલીબાઈ બાપુ એમના જીભની માનેલી બેન, ગાયોના વાસડા ચારવાનું કામ કરે. રામદેવજી બાપા હવારમાં દાંતણ કરતા હોય,